हेलो फ्रेंड्स, केम छो? आई होप के तम बधा एकदम मजा में हशो। આપણે કાલે બનાવી હતી નારિયેળની મીઠાઈ ને આજે આપણે બનાવવાનું છે બીજા બે નારિયેળમાંથી એક નારિયેળની મીઠાઈ બનાવી ને આપણે બીજા બે પણ આપણે કાઢીને રેડી રાખ્યા હતા, પણ હવે આજે બનાવીએ બીજા દિવસ. ચાલો હું તમને બતાવું. તો ચાલો હવે એ પણ આપણે બનાવી નાખીએ. એનો વિડીયો કાલે આવશે, તો જોવાનું ભૂલતા નહીં. પહેલાં મીઠાઈનો આવશે, પછી આ આવશે, તો એન્જોય કરજો વિડીયો બે. ચાલો મેં જે આવી રીતના નાના નાના બટકા કરી લેવાના બધાના. પછી એને છે ને આપણે મિક્સરમાં છે ને હાવ ઝીણું પીસવાનું છે. આપણે આનું બનાવવાનું છે તેલ બનાવવાનું છે આજે, તેલ કોકોનટ ઓઇલ બનાવવાનું છે ફ્રેશ અજય માટે. કેમ કે અજય છે ને બહારથી લઈને યુઝ કરે, તો મને એમ થયું કે હું ઘરે બનાવું, થોડું આવડે છે એટલે. તો ચાલો કેટલું આ બે નારિયેળમાંથી કેટલું ઓઇલ નીકળે ને એ બધું તમને આજે આ વિડીયોમાં ફૂલ જોવા મળશે. એન્જોય કરજો વિડીયો. ચાલો જેમ બને એમ નાનું કાપવાનું, કટિંગ કરવાનું. ચાલો બધા કટ થઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં એને દળી નાખીએ પહેલાં. ચાલો મેં મિક્સરમાં લઈ લ્યો. થોડુંક એવું દળી નાખીએ. પછી આપણે પાણી એડ કરવાનું છે એમાં જરા. ચાલો આવી રીતના આપણે બધા નારિયેળ દળી નાખ્યા છે. હવે છે ને થોડું પાણી નાખીને થોડું પાણી નાખતું જવાનું ને એને પેસ્ટ બનાવી નાખવાનો મસ્ત મજાનો. ચાલો આપણે આવી રીતના બધું એકદમ પેસ્ટ બનાવી નાખવાનું છે મસ્ત મજાનો. પછી એને છે ને ચમચીથી દબાવવાનું ને આવી રીતના બધું પાણી લઈ લેવાનું આવી રીતના. ચાલો બધી થઈ જાય. પછી આ છે છેલ્લું. હવે તો આવી રીતના બધું લઈ લેવાનું. કોકોનટનું બધું પાણી લઈ લેવાનું આવી રીતના. હજી આપણે એકવાર હજી પાણી નાખીને આપણે પેસ્ટ બનાવવાનો છે આનો. સવારે છે ને પાણી બધી અંદર બેસી જાય ને આપણે તેલ કાઢવાનું છે ને એ બધી ઉપર આવી જાય દૂધ. ચાલો થઈ જાય પછી બતાવો. ચાલો તો આપણે બધું રેડી થઈ ગયું છે. હવે આપણે આ ટોપિયામાં રાખી દેવાનું હમણાં. સવારે આપણે સીધા મળીએ પાણી. તો હવે સવારે છે ને ઉપર બધું મલાઈ જામી જાય, નીચે છે ને પાણી રહી જાય ને ઉપર બધું નારિયેળ આવી જાય ને આ છે ને એનો થોડુંક ઓલું હતું ને એ બધું નીકળી ગયું. હવે આપણે આને પણ આગળ કંઈક મીઠાઈ બનાવી નાખીએ ફટાફટ મસ્ત મજાની. ગળ નાખીને મસ્ત નારિયેળ પાક બનાવી નાખીએ. તો ચાલો હવે આપણે મળીએ સીધા કાલે. ચાલો ફ્રેન્ડ્સ, તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને હું તમને બતાવું આપણું કાલે આપણે નારિયેળનું બધી મિક્સરમાં પીસીને આપણે રાખ્યું હતું એ હું તમને આગળ બતાવી દઉં. ફાઇનલી 12 કલાક થઈ ગયા છે, તો જોઈ શકો છો. હવે આપણે એને લઈ લઈએ. પાણી બધું નીચે છે ને ઉપર તર છે, તો આપણે પહેલાં બધી તર કાઢી લઈએ ને પાણી નીચે રહેવા દઈએ. ચાલો હું પહેલાં તમને બતાવું આગળ. તો ચાલો આપણે ઉપરથી લઈ લઈએ. આવી રીતના લઈ લેવાનું. પાણી બધું નીચે રહી. તમે આવી રીતના પણ કાઢી શકો, પણ બહુ વાર લાગે, ગેસ બહુ ભરે. ચાલો બધી લઈ લો પહેલાં. તો ચાલો આટલું નીકળ્યું છે. હવે આપણે સોલા પર એને રાખી દઈએ ભરવા માટે. સખત હલાવતું રહેવાનું છે. ચાલો મેં રાખી દીધું છે. હવે એને ગેસ છે ને ફાસ્ટ રાખવાનો, આવી રીતના હલાવતું રહેવાનું. હવે જોઈએ આપણું તેલ કેટલું નીકળે બનીને. ચાલો બની જાય પછી બતાવો કેટલું નીકળે તેલ. ચાલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હવે ઉપર તેલ આવવા લાગ્યું છે. આપણે કાયમ અહીંયા સુધી હતું, અહીંયા સુધી આટલું બળી ગયું અને ઘાટું થઈ ગયું. પહેલાં પાણી જેવું સાવ હતું, હજી બળશે ને પછી તેલ છૂટું પડશે. પછી હું તમને બતાવું કેટલું તેલ નીકળ્યું છે. વખત હલાવતું રહેવાનું છે. કેટલુંક નીકળે પછી આપણે નેક્સ્ટ ટાઈમ પાછા એકવાર બનાવશું તેલ રાજુ. હજી નહીં સારું લાગશે તો. ચલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સાઈડમાં બધીમાં તેલ છૂટું થઈ ગયું છે. હું જરાક તમને બતાવી દઉં લઈને કેટલું મસ્ત તેલ બન્યું છે, સરસ મજાનું. આને છે ને બરવા દેવાનું છે.
સાવ લાલ થાય ને ત્યાં સુધી તેલને બરાબર પકાવવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણું નારિયેળમાંથી તેલ બનીને એકદમ રેડી થઈ ગયું છે અને હું તમને બતાવું કેટલું થયું છે. ચાલો જોઈ શકો છો, આપણે 2 નારિયેળમાંથી તેલ છે ને એટલું નીકળ્યું. એક નાની એવી બાટલી શીશી ભરાય, કેમ કે મેં છે ને ગેસ છે ને થોડો ફાસ્ટ રહી ગયો ને એટલે બધું ભરી ગયું, પછી એટલું એવું નીકળ્યું. તો આપણે એટલી સુગંધ બહુ મસ્ત આવે છે તેલમાંથી. અને આપણે કાલનું નારિયેળ આપણે વધ્યું હતું ને, પાણી કાઢીને રાખ્યું હતું, એ બધું આપણે પીસીને રાખેલું હતું ને, એ બધું અમે અલગ માવો બનાવી નાખ્યો હતો. આવી રીતના જોઈ શકો છો, આવી રીતના મેં અલગ બધું ઘી ને ગોળમાં બનાવ્યો છે, ગોળ નાખીને મસ્ત મજાનો. તો એને હું અત્યારે છે ને આવી રીતના એક રોટલી વણી લેવાની, નાની એવી મેંદાનો લોટ બાંધ્યો છે, પ્લેન ફ્લાવર. પછી એમાં વચ્ચે મૂકી દેવાનું અને આવી રીતના બનાવી નાખવાનું. જોઈ શકો છો, અમે આને છે ને વેડલી કહીએ, ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી લાગે છે. તો આ છે ને બે બાજુ પાણી લગાવી દેવાનું, પછી આમ વારી દેવાનું, એક સાઈડે આમ દબાવી દેવાનું સાઈડમાં આવી રીતના. એટલે તેલમાં આપણે તરીએ ને તો નીકળે નહીં. પછી આવી રીતના દબાવવાનું, બે બાજુ પાણી લગાવી દેવાનું. તમે બેટર બનાવીને પણ લગાવી શકો પાણીમાં, ઘી નાખીને. મેં આવી રીતના બનાવ્યું છે. તો આવી રીતના કરીને પછી આવી રીતના દબાવી દેવાનું મસ્ત મજાનું, તેલમાં નાખીને. તો આઈ કલર પછી એને આપણે તરી લેવાનું મસ્ત મજાનું, આવી રીતના દબાવી દેવાનું. તેલમાં છે ને એવી પાસે ખુલી જાય ને એટલે ધ્યાન રાખવું પડે, વધારે પ્રેસ કરવાનું. તો આવી રીતના બધા હું બનાવી નાખું પહેલાં. તો બનાવી નાખું ને તરી નાખું ને પછી તમને છેલ્લે બતાવીશ કે આપણી વેડલી કેવી બની છે. મને છે ને મારી ફેવરેટ છે, મને બહુ જ ભાવે. તો ચાલો પછી મળીએ ટેસ્ટ કરીને બતાવવા. ચલો ફ્રેન્ડ્સ, આપણે તેલ રાખી દીધું છે ને બધી વેડલી આપણે બની ગઈ, એકદમ રેડી થઈ ગઈ છે. તો જોઈ શકો છો, લોટ વધ્યો તો મેં 2 પૂરી પણ બનાવી નાખી, મોરી જીરું નાખીને. ને આ છે વેડલી. ચાલો હવે તરવાનું ચાલુ કરીએ આપણે. ચાલો, તેલ થઈ ગયું છે, આપણે હવે નાખવાનું ચાલુ કરીએ. બહુ નહીં નાખવાનું, થોડું થોડું નાખવાનું. બહુ ફાસ્ટ તેલ નથી રાખવાનું, થોડું ધીમું રાખવાનું છે. આપણે 4 નાખ્યું, તો 4 પછી પાછળ નાખ્યું, ખાવા દઈએ, થોડીક વાર પાકવા દેવાનું છે. ચમચીથી પહેલાં આવી રીતના હલાવવાનું ધીમે ધીમે. જોઈ શકો છો, મેં છે ને સણા બાફા મૂક્યા અજય માટે. અજયની મંગળવાર છે ને, તો સણા બાફા રાખ્યા છે. ગોલ્ડન બ્રાઉન કલર દેવાનો છે. ભાઈ આવી ગયો સ્કૂલથી, અજય की याद आने दीजिए. ખાવામાં બી છે ને બહુ મસ્ત લાગે, મહેનત બહુ છે આમાં. પહેલાં મારા મમ્મીને બહુ બનાવતા આવી રીતના, મારી બહેનો પણ બહુ બનાવે આવી રીતના. ઠંડી ચાલુ થઈ ગઈ છે લંડનમાં ખરેખરની. ચાલો હવે આપણે એક મિનિટ સુધી રહેવા દેવાનું છે. કલર આવી જશે આવી રીતના. ખોલતા ને મેં કેમ કે મેં વધારે પ્રેસ કરી દીધા છે એટલે ફૂલે નહીં. ફૂલે ને તો બધો મસાલો બહાર નીકળી જાય. એકવાર ટ્રાય કરજો જરૂર કરે આવી રીતના. ચાલો હવે આપણે કાઢી લેવાનું છે. થઈ ગયા આવી રીતના બધા તરી નાખીએ, પછી બતાવો તમને છેલ્લે. બધી વેડલી બનીને રેડી થઈ ગઈ છે, આખી ભરેલી છે. ખાલી સાઈડમાં મેં પૂરી તરીને રાખીશ. મસ્ત મજાની બની છે. હું આગળ તમને તોડીને બતાવું એક ટેસ્ટ કરજો. અંદરથી એકદમ મસ્ત આવી રીતના કડચી બનાવીને કડક. તો જોઈ શકો છો, એકદમ મસ્ત છે, ખાવાનું મન થાય. આવી જાવ બધા. આવી રીતના કોને કોને ખાધી છે કોમેન્ટ કરજો, તો હું ટ્રાય કરું તમને બતાવું. ચાલો હું હવે તમને ખાઈને ટેસ્ટ કરીને બતાવું. હજી અભયો પણ ખાઈ લીધી, એ તો સ્કૂલથી હવે ચાલુ થઈ ગયા.
મસ્ત બની છે. ગોળ ગરવાળી ને ખાંડવાળીમાં ઘણો ફેર પડે. ગરવાળી હોય ને તો બહુ મજા આવે. જોઈ શકાય મસ્ત લાગે. પછી આવી ગયું સ્કૂલથી ખાઈ જ જાય. પછી ટેસ્ટ કરતા દાંતું બાંધતા જ કે ખાવ સવાય નહીં કંઈ ખાતો જ નથી. હાલો ફ્રેન્ડ્સ, આપણે હવે વેડલીને બધું ખાઈ લીધી મસ્ત મજાની ને. અત્યારે 6:30 થવા આવ્યા છે. તો હવે હીટર ચાલુ કરી દીધું કેમ કે બહુ ઠંડુ થઈ ગયું. હાથોની બધી આવ ટાઢા બોર થઈ ગયા. કામમાં રહી જાય આવ્યા નથી. હવે આગળ આવવા જોઈએ. તો કાલે આપણે વિન્સ બનાવવાના છે, ચિકન વિન્સ. તો મસ્ત વિડીયો આવવાનો છે ને. ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.